નમસ્કાર ખેડૂત મિત્રો, બજરંગ એગ્રો સેન્ટર કેરાડા પાટિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો આજે આપણે તરબૂચના ફિલ્ડની અંદર ઉભ્યા છીએ। તરબૂચનો આ ફિલ્ડ તમે જોઈ શકો છો, 50 થી 55 દિવસનો આ ફિલ્ડ છે। તરબૂચના ફિલ્ડની અંદર અત્યારે ડાવની મીડિયું નામનો રોગ અત્યારે તરબૂચના પાન ઉપર જોવા મળે છે। મિત્રો, ડાવની મીડિયું અને પાવડરી મીડિયું એટલે કે પાવડરી ફીટ બંને રોગ તરબૂચના પાનની ઉપર તમે આ પાનમાં જોઈ શકો છો। મિત્રો, આની ફરતી સાઈડથી કોર્નર પીળી પડતી હોય છે અને ઉપરથી એકદમ સફેદ સારોડી જેવું દેખાતું હોય છે। અને આ પાનની અંદર તો થોડોક ઓછો છે, બાકી ઘણી વખત તમે આ રીતના નીચેથી ખેરો એટલે નીચે ફૂગ ખરતી પણ હોય છે। આ પાનની અંદર મિત્રો તમને જોવા મળે છે ડાવની મીડિયો એકદમ સફેદ સફેદ દેખાય છે, જે ડાવની મીડિયોનો રોગ છે। આ પાનની અંદર સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો કે સફેદ સારોડી ટાઈપનું આ રીતના દેખાઈ રહ્યું છે અને પાનને ડેમેજ કરેલું છે આ ડાવની મીડિયોએ। આ રોગ એવો ભયંકર રોગ છે કે આ અતિ સ્પીડથી તરબૂચના પાનની અંદર ફેલાતો જોવા મળે છે। તો મિત્રો, આનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી હોય છે। કોઈ પણ સારી કંપનીની કોન્ટેક અને સિસ્ટેમિક ફૂગનાશકનો અચૂક 1 થી 2 વાર રાઉન્ડ મારવો ખૂબ જરૂરી છે। તો તમારા તરબૂચના પાકની અંદર પણ ડાવની મીડિયું કે પાવડરી મીડિયું નામની ફૂગ જોવા મળતી હોય અને તમને એની અંદર કાંઈ સમજણ ના પડતી હોય તો બજરંગ એગ્રો સેન્ટર કેરાડા પાટિયાનો અચૂક કોન્ટેક કરજો। થેન્ક યુ।